લ્યો આ તમારી ચા. હું તમને શું કહેતી હતી, મને 10,000 રૂપિયાની જરૂર છે, આપો ને. 10,000 રૂપિયા? આ સવારમાં તારે વળી 10,000 રૂપિયાનું શું કરવા છે? કઈ શોપિંગ કરવા જવાનું છે? બોલો લ્યો, મારે શોપિંગ કરવા શું કામ જવાનું હોય? અને જવાનું હોય તો હું તમને ભેગા જ લઈ જાઉં ને. અરે આ આપણો દીકરો અને દીકરાની વહુ બંને સાપુતારા ફરવા જવાનું કહેતા હતા, એટલે એને રૂપિયાની જરૂર છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે એમ બેઠા છો શું? રૂપિયા ઢીલા કરો અને અમારા દીકરાને આપો એટલે એ લોકો સાપુતારા ફરવા જાય. ચલો ચલો લાવો. પણ તું તારા દીકરાની વકીલાત શું કામ કરે છે? તું એની વકીલ છે? જે ગણવું હોય એ ગણો. તમે મારા દીકરાને રૂપિયા આપો. 10,000 પૂરા, અને વધારે જોઈએ ને તો માંગી લેજો. હા મમ્મી. લો આ તમારો પાકીટ. હવે આમાં શું છે તે હું રાખું? એટીએમ માંથી ઉપાડી લેજો, ઘણાય ભેગા કર્યા છે. થેન્ક યુ મમ્મી. આજે તમે હતા ને એટલે આટલા બધા રૂપિયા મળ્યા છે, નકર મારા પપ્પા તો મને 5 રૂપિયા આપે એમ નથી. બેટા હવે મને માખણ લગાડવાનું રહેવા દેજો. હું તારા પપ્પાને કહું ને એટલે તરત રૂપિયા આપી દેશે. હવે આ જાજી વાતના ગાડા ભરાય, તમે કાલે જ નીકળો અને આ થોડું ઘણું પેકિંગ જે કરવાનું એ કરી લો. હા મમ્મી, અને તમે ચિંતા કરવાનું રહેવા દેજો. અમે આ નજીકમાં જઈએ છીએ સાપુતારા, દૂર નથી જતા. ભલે બેટા, જાઓ તમારું પેકિંગ ચાલુ કરો. અહીંયા કોઈ નજર આવતું નથી. હા, આ સામે જો ને પેલા ભાઈ તાપણું કરતા હોય એવું લાગે છે. હા, હું કહું છું ચાલો આપણે ત્યાં જઈએ. એ ભાઈ અહીંયાના સ્થાનિક હોય ને એવું લાગે છે, આપણને કંઈક રસ્તો દેખાડશે. મને પણ એવું જ લાગે છે ને, વરસાદ પણ વધી ગયો છે. ચાલ. હા કાકા, જરા બહાર આવો ને, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. બોલ ભાઈ, શું કામ છે? અને આટલી રાતે તમે બે આ જંગલમાં શું કરો છો? જો કાકા, એમાં એવું છે કે અમે બંને પતિ પત્ની છીએ. અમે સાપુતારાના જંગલમાં ફરવા આવ્યા હતા. સાંજે મરલેન પોઈન્ટ ઉપર મોડું થઈ ગયું અને અમે બંને ભૂલા પડ્યા છીએ, એટલે ત્યાંથી રખડતા રખડતા અહીંયા સુધી પહોંચ્યા. તને કાંઈ ખબર છે ભાઈ, આ જંગલની આજુબાજુમાં રાત્રે હરવા ફરવાની મનાઈ છે. જી, તમારી વાત સાચી છે, પણ હવે આટલી રાત્રે અમે રખડતા રખડતા ભૂલા પડ્યા છીએ એટલે તમારા સુધી પહોંચ્યા. પણ તમે અમને કહેશો કે આ જગ્યા કોની છે? આ જગ્યા સરકારી છે, પણ હું અહીંયાનો ચોકીદાર છું. જો એકાદી રૂમની વ્યવસ્થા થઈ શકે તો કરી આપો ને. આજની રાત પૂરતી અમે બંને ક્યાં જઈશું? અહીંયા અમે કંઈ નથી જોયું, મદદ કરો ને થોડી. જો ભાઈ, રહેવા માટે રૂમ તો આપું, પણ મારી એક શરત છે. શરત? કઈ શરત?
તમે બંને રૂમમાં ગયા પછી સવાર સુધી રૂમની બહાર ના નીકળતા તો જ રૂમ આપું. પણ આવું કેમ ભાઈ? એ બધું કહીશ ને તો તમે લોકો ડરી જશો. ઠીક છે, તમે અમને રૂમ બતાવો, અમે લોકો નહીં નીકળીએ બહાર. ચાલો. જુઓ, અહીંયા તમારે રાત રહેવાની છે. સાહેબ, આ રૂમ તો ફોરેસ્ટ ખાતાવાળા સાહેબનો છે, તો શું આ રૂમ ભાડે આપે છે કે? નહીં હો, ભાડે કોઈ નથી આપતા. આ ફોરેસ્ટ ખાતાના અધિકારી છે ને મસરૂ સાહેબ, એમનો રૂમ છે આ. હું પૂછી શકું કે આ મશરૂ સાહેબ કોણ છે? છે નહીં, હતા. મસરૂ સાહેબ હવે આ દુનિયામાં નથી. જો ભાઈ, આજથી 20 વર્ષ પહેલા મસરૂ સાહેબે આ રૂમ એમના માટે બનાવ્યો હતો. મસરૂ સાહેબ અને એમની ફેમિલી અહીંયા રહેવા માટે આવતા હતા. બસ અંકલ, હવે આગળ અમારે કંઈ નથી સાંભળવું. તમે જઈ શકો છો. પણ જોજો, મેં કીધું એ વાત યાદ છે ને, રાત્રે બહાર ન નીકળતા. હા કાકા, બરાબર યાદ છે. તમે ચિંતા ના કરો, અમે બહાર નહીં આવીએ. લે તું આમ. મને અહીંયા ડર લાગે છે. મને રાત્રે નીંદર નહીં આવે. અરે યાર, શું તું પણ, આમાં ડરવાનું થોડી હોય. કોઈ આવતું હોય તો અહીંયા થોડી આવશે. અને આમ પણ હા, આખું જંગલ કઈ ભૂતિયું જંગલ થોડી છે. તમે કેમ મારી વાત સમજતા નથી? જંગલ એ જંગલ કહેવાય, હા એક આવારા જ કહેવાય. અરે કમોન યાર, આપણા જેવા કેટલાય પ્રવાસીઓ અહીંયા આવતા હોય છે અને રાત પણ રોકાતા હોય છે, તો પછી એમાં ડરવાની શું જરૂર છે? અને આમ પણ હું છું ને તારી સાથે. હા, જો તને એવું લાગતું હોય ને તો હું થોડી વાર ફોન ઘુમાડ્યું છું, તું ત્યાં સુધી સૂઈ જા. આરામ કર, ચાલ. અરે કેમ જાગી ગઈ? સૂઈ જા ને. મારે પાણી પીવું છે, મને પાણીની તરસ લાગી છે. હા પૂછું, અહીંયા છે જગ. અરે આપણે લોકો ઉતાવળમાં જગ ભરવાનું તો ભૂલી ગયા. ઠીક છે, હું એક કામ કરું છું, બહાર જાઉં છું અને બહારથી પાણી ભરીને આવું છું. નહીં આકાશ, આ રૂમની બહાર નથી નીકળવાનું. પેલા કાકાએ ના પાડી હતી, યાદ છે ને? હા, એ કાકાએ ના પાડી હતી, પણ હું અહીંયાથી સીધો પેલા કાકાની પાસે જ જઈશ. એમને વાત કરીશ કે પાણી ભરી આપો, ત્યાંથી સીધો અહીંયા આવતો રહીશ. હું બીજે ક્યાંય નહીં જાઉં. ના, મારે પાણી નથી પીવું. હું સૂઈ જાઉં છું, રહેવા દો. પણ બહાર નથી જવું. રીના, મને લાગે છે કે તે પેલા કાકાની વાતને બહુ વધારે મગજ પર લઈ લીધી છે. જો તું ચિંતા નહીં કર, હું ક્યાંય નહીં જાઉં. પાણી ભરીને આવતો રહીશ હમણાં. પણ હા, ત્યાં સુધી જો તને ડર લાગતો હોય ને તો રૂમ બંધ કરીને બેસજે અહીંયા. હું આવું છું હમણાં. કાકા કાકા ક્યાંય નથી દેખાતા. ક્યાં ગયા છે? અરે ભાઈ, તમે ડરો નહીં, હું ફોરેસ્ટ વિભાગનો સાહેબ છું. અરે સાહેબ, તમે તો મને ડરાવી જ દીધો. બેસો બેસો. હા સાહેબ. જી, તમારું નામ? મારું નામ રાકેશ છે.
અને તમારું નામ? હા, મારું નામ આકાશ. તમે અહીંયા કઈ રીતે? હા, સાહેબ અમે અહીંયા ફરવા નીકળ્યા હતા અને રસ્તામાં અચાનક ભૂલા પડી ગયા, એટલા માટે અહીંયા ઉપર જ રાત રોકાયા છીએ. પણ અહીંયા રહેતા વોચમેન કાકાએ તમને જણાવ્યું નથી કે રાતના સમયે ઘરની બહાર નહીં નીકળવાનું? હા, એમણે તો અમને જણાવ્યું હતું અને ચેતવ્યા પણ હતા. તો પછી કેમ નીકળ્યા? શું કરીએ સાહેબ, આ ઘરમાં પાણી નહોતું અને તરસ લાગી હતી મારી પત્નીને, એટલા માટે બહાર આવવું પડ્યું. હા, પણ એ વોચમેન કાકા ક્યાંય દેખાતા નથી. ક્યાં ગયા છે? કઈ નહીં, એ બહાર જ હશે. તમારે પાણી જોઈએ છે ને? હા લાવો, હું પાણી આપું. ચા પીશો તમે? હા, ચાલશે. હા, તો ચા પણ લેતો આવો. આજે આ ભાઈની થોડી મજાક કરી લો, જોઈએ તો ખરા કે શું થાય છે. લો, આ તમારી ચા. અરે આ શું, આટલી જલ્દી ચા? ચા તૈયાર જ હતી કે શું? હા, ચા તો તૈયાર જ હતી, થર્મસમાં ભરેલી હતી, એ લેતા આવો. એક વાત પૂછું તમને? હા, પૂછો ને. હા, તમને અહીંયા એકલા બીક નથી લાગતી? ભાઈ, બીક તો લાગે જ ને, હું પણ તમારી જેમ માણસ જ છું ને. હા, મેં તો સાંભળ્યું હતું કે અહીંયા ભૂત પ્રેત જેવું કંઈ થાય છે, તો તમે ભૂતથી ડરતા નથી? જો ભાઈ, તમે આવી વાતો શું કામ કરો છો? મને આ બધી વાતથી ડર લાગે છે. પણ મને નથી લાગતો, કારણ કે હું જ ભૂત છું. અરે તમે ગભરાઓ નહીં, હું મજાક કરું છું, હું કોઈ ભૂત નથી, હું પણ તમારી જેમ સામાન્ય માણસ જ છું. અરે ભાઈ, તમે તો મને ડરાવી દીધો હતો. બેસો. ઓ ભાઈ, કાકા, હું તમને શોધતો હતો. આ મેં તમને કહ્યું હતું ને એ પ્રમાણે અમે રૂમ ખાલી કરીને જઈએ છીએ. આમ પણ સવારના 5 વાગ્યા છે અને અમારે હવે નીકળવું પડશે. પણ ભાઈ, મેં તને ના પાડી હતી તો પણ તું રૂમની બહાર નીકળ્યો હતો રાતે. કાકા, એમાં એવું હતું કે આને બહુ તરસ લાગી હતી અને રૂમમાં પાણી નહોતું, એટલે પાણી લેવા માટે હું બહાર આવ્યો હતો. પછી શું થયું? ક્યાંથી લાવ્યા પાણી? કાકા, પછી શું થાય, હું તમને શોધી રહ્યો હતો અને અચાનક ફોરેસ્ટ ખાતાવાળા સાહેબ મળી ગયા. એમણે જ આપ્યું મને પાણી અને સાથે સાથે ચા પણ. ભાઈ, ચા તો ઠીક છે, પણ એની સાથે સાથે મેં તો એમની સાથે મજાક પણ કરી લીધી. મેં તો એમને કહ્યું કે હું જ ભૂત છું, જુઓ આ તમારી સામે જીવતું ભૂત છે. અરે એ તો ડરી ગયા, સાવ ડરપોક સાહેબ હતા એ. પણ ભાઈ, તને ખબર છે તે જેમની સાથે ચા પીધી, જેમણે તને પાણી આપ્યું, એ કોણ હતું? કોણ હતું એ? રાકેશ સાહેબ હતા, બીજું કોણ? અરે નહીં, એ જ તો ફોરેસ્ટ ખાતાના અધિકારી મસરૂ સાહેબ હતા. આકાશ, 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 કાકા, આકાશ શું થઈ ગયું? ઓ ભાઈ, શું થયું તને? આકાશ આંખ ખોલો. આકાશ, આકાશ આંખ ખોલો તમારી. આકાશ. બેટા, બેટા એકવાર તો આંખ ખોલ. અરે મારી સામે જો બેટા, મારી સાથે વાત કર. આવી રીતે તું મને અને તારા પપ્પાને એકલા મૂકીને ન જા. તું અમારો એકનો એક દીકરો છે બેટા, તું અમારો સહારો છે, અમારી લાકડી છે, અને તું આવી રીતે અમને છોડીને નહીં જા. બેટા મારી સામે જો, મારી સાથે વાત કર ને બેટા, બોલ, કંઈક તો બોલ.
દીકરા આકાશ, મેં તને ના પાડી હતી, પણ તે મારી એક વાત ન માની, અને આજે તો જો આ ન થવાનું થઈ ગયું. અરે દીકરા, તું આંખ ખોલ, અમે તારા વગર નહીં જીવી શકીએ. મારા દીકરા, આંખ ખોલ. મમ્મી આકાશ તમારી વાત માને છે. તમે આકાશને કહો ને આંખ ખોલે. મમ્મી આકાશને કહો. આકાશ આંખ ખોલો તમારી. હું તમારા વગર જિંદગી કેમ કાઢીશ? આકાશ આંખ ખોલો તમારી. મમ્મી આકાશને કહો. મમ્મી